મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જ્યારે પણ કોઈ બિલ્ડિંગ લો ત્યારે એમાં જે એમ્યુનિટીઝ આપેલી હોય, ખાસ કરીને કોમ્યુનિટી હોલ છે, બેન્ક્વેટ હોલ છે, મંદિર છે, જીમ છે, ક્લબ હાઉસ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, લાઇબ્રેરી છે, એ બધી એમ્યુનિટીઝ હોય છે, એ બિલ્ડર દ્વારા પૂરી પાડવામાં આવેલી હોતી નથી. અને બિલ્ડર દ્વારા એવું કહેવામાં આવે છે કે એનો પ્લાન પાસ થયો નથી કે એની અમને પરવાનગી મળેલી નથી. તો મિત્રો બ્રોશર ત્યારે બનાવવાનું હોય છે જ્યારે બધું પ્લાન પાસ થઈ જાય પછી જ આ બધા વચન આપવાના હોય છે. કારણ કે કોઈ પણ બ્રોશર હોય જે કાયદાકીય દ્રષ્ટિએ એક જાતનો પુરાવો ગણાય છે અને બ્રોશરમાં આપેલું વચન છે એ બિલ્ડરે પૂરું કરવાનું હોય છે. તો એક કેસમાં એવું થયું છે કે બિલ્ડરે કોમ્યુનિટી હોલ અને મંદિર વચન આપ્યા મુજબ બનાવી આપ્યું નહોતું. એટલે રેરાએ એવું કીધું કે ભાઈ તમે રહીશો આ બનાવી નથી આપ્યું, એના માટે બિલ્ડર પાસેથી વળતર માગી શકો છો. અને આ વળતર માટે તમે રેરાની જે ઓથોરિટી છે, અલગ એક ઓથોરિટી કહેવાય, લગભગ એડજુડિકેટિંગ ઓથોરિટી, એમાં તમે વળતર માટે અરજી કરી શકો છો. તો આ મામલો શું હતો હું તમને જણાવું. વડોદરાની સુખધામ રેસિડેન્સી નામની સ્કીમ હતી અને એ સ્કીમમાં બિલ્ડર એવું વચન આપેલું કે ભાઈ તમને મંદિર અને કોમ્યુનિટી હોલ બનાવી આપીશું. આ બાબતમાં બ્રોશરમાં ઉલ્લેખ પણ કરવામાં આવેલો. પરંતુ જ્યારે પ્લાન પાસ કરવાની વાત આવી ત્યારે પ્લાનમાં આ મંદિર કે કોમ્યુનિટી હોલ બાબતની કોઈ રજા ચિઠ્ઠી લીધેલી નહોતી. હવે રેરામાં આ મામલો ગયો ત્યારે આ બધી વાત સામે આવી. તો રેરાએ એવું કીધું કે ભાઈ બિલ્ડરે કોમ્યુનિટી હોલ અને મંદિર બનાવી આપવાનું વચન આપે છે, પરંતુ સામાવાળાએ જે બનાવી આપેલું નથી એ વાત સાબિત થાય છે. એટલે સામાવાળા મંદિર અને કોમ્યુનિટી હોલ બનાવી આપવા જવાબદાર છે, પરંતુ મંદિર અને કોમ્યુનિટી હોલ માટે બાંધકામ માટે રજા ચિઠ્ઠી મેળવી નથી. તો આ સુવિધા મેળવવા માટે સામાવાળા હુકમ કરવો વ્યાજબી નથી. પરંતુ આ અંગે ફરિયાદી એટલે કે રહીશો છે એ રેરાની સક્ષમ ઓથોરિટી સમક્ષ વળતર મેળવવા માટે અલગથી ફરિયાદ કરી શકે છે. એટલે તમારા કેસમાં પણ આવું કંઈક થયું હોય કે બિલ્ડરે જે વચન આપ્યું એ વસ્તુ પૂરી કરી ના હોય તો તમે વળતર મેળવવા માટે ફરિયાદ કરી શકો છો.